એક જ અઠવાડિયામાં ભરૂચ શહેરના ભરચક એવા પાંચબટ્ટી વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટરમાં મોબાઈલ શોપમાં ચોરીની બનતી ઘટનાઓને લઈને વેપારીઓ પોતાને અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે। ત્યારે ગત રોજ મોડી રાત્રે વધુ એક મોબાઈલ શોપને તસ્કરોએ નિશાન બનાવી હતી। તસ્કરોએ અંદર પ્રવેશ કરી દુકાનમાં રહેલ લેપટોપ મળી કુલ અંદાજિત 50 થી 60 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ જ શોપિંગમાં તારીખ 22મી માર્ચના રોજ પણ ચોરીની ઘટના બની હતી। એક જ તસ્કરે ચોરીની આ ઘટનાઓને અંજામ આપ્યો હોવાનું દુકાનદારો જણાવી રહ્યા છે। ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે। બનાવની જાણ થતાની સાથે જ એ ડિવિઝન પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ડોગ સ્ક્વોડની મદદથી તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે। ત્યાં બી એ લોકોના લેપટોપને ચોરાઈ ગયા। મારા ત્યાં તાળા તૂટ્યા, ત્યાં બી લેપટોપ ગયું છે અને 1 કે 2 ટેબ્લેટ છે મારા, તે ચોરી થઈ ગયા છે। વારંવાર આ ચોરી થાય તો પોલીસે આનો એક્શન લેવું પડશે। બાજુના શોપિંગની અંદર પણ ચોરી થયેલી છે પણ એ બચી ગયો ભાઈ। બીજો એક છે કુરિયરવાળા, એમના ત્યાં બી ચોરી થઈ છે। એ જ વ્યક્તિ છે જે વારંવાર ચોરી કરે છે।